હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ। આજની આ મારી સામગ્રી જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છીએ। તો આજે આપણે બનાવવાના છીએ સેવ ટામેટાનું શાક। તેના માટે મેં એક કઢાઈની અંદર તેલ નાખ્યું છે, તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે વઘાર કરવાનો છે। રાઈ, જીરું અને ચપટી હિંગ નાખીશું। હવે થોડો ધીમા તાપે એને કકડવા દઈશું। સારી રીતે કકડાઈ ગયા પછી આપણે એમાં લીલા મરચાં, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ નાખીશું। સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી હતી એ નાખવાની છે। એ નાખ્યા પછી આપણે જે ટમાટરની પ્યુરી બનાવી હતી એ આપણે એડ કરવાની છે। હવે બધી જ વસ્તુ સારી રીતે અંદર મિક્સ કરી દેવાનું છે। ધીમા તાપે મિક્સ કરવાનું છે। હવે એની અંદર આપણે ધાણા જીરુંનો પાવડર, હળદર અને લાલ મરચું ત્રણેય મસાલા મિક્સ કરીને નાખીશું। સારી રીતે મિક્સ થયા પછી એમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું। હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી છૂટે છે, એટલે આપણે પાછું અડધું ગ્લાસ જેટલું ફરી પાણી અંદર એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી આપણે જે સમારેલા ટામેટા હતા એ અંદર એડ કરી દઈશું। સરસ રીતે એડ કર્યા પછી હવે ધીમા તાપે આપણે એને 5 મિનિટ જેટલું કૂક કરવાનું છે। ઉપર થાળી મૂકીને મેં કૂક કરવા મૂક્યું છે। હવે તમે જોઈ શકો છો મિત્રો, સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે એને ટેસ્ટી બનાવવા થોડી 1 ચમચી જેટલી મલાઈ નાખીશું, જેથી કરીને આપણને પંજાબી જેવો ટેસ્ટ આવે। હવે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। આપણે એની અંદર ઝીણી સેવ નાખીશું અને થોડી 1 વાટકી જેટલી નાયલોન સેવ નાખીશું, જેનાથી બાળકોને પણ એકદમ સરસ અને ટેસ્ટી લાગશે અને બધાને ભાવશે પણ સરસ મજાનું લાગશે। ખાવામાં બી સરસ લાગશે। તમે જોઈ શકો છો કે શાકનો કલર એકદમ કેટલો મસ્ત પકડાયો છે। હવે આપણે 1 ચમચી જેટલો એની અંદર ગરમ મસાલો નાખીશું। હવે ફરી બધું મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણું સેવ ટામેટાનું શાક એકદમ સરસ રીતે તૈયાર છે। એકદમ લાલ ચટાકેદાર ટેસ્ટી દેખાઈ રહ્યું છે, ખાવામાં પણ એકદમ ટેસ્ટી થયું છે। હવે આપણે એની અંદર ધાણા ઉપરથી એડ કરીશું। હવે આપણું આ સેવ ટામેટાનું શાક એકદમ રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર સેવ ટામેટાનું શાક તૈયાર છે। તો બધાને વિનંતી, તમને ગમે તો મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કંઈ બી મારી ભૂલ હોય તો। થેન્ક